બ્લાસ્ટ કેસના આરોપીનું ભાજપ સાથે કનેક્શન ખુલ્યું છે। દીપક સિંધી ડીસા શહેર ભાજપ યુવા મોરચામાં મંત્રી હતો। હાલમાં પણ દીપક ભાજપનો પ્રાથમિક સભ્ય છે। 2014 થી 2017માં યુવા ભાજપનો મંત્રી રહી ચૂક્યો છે। તપાસ ટીમ પર ભાજપ નેતાએ દબાણ કર્યાનો આક્ષેપ છે। ભરત સંદેશા વધુ વિગતો સાથે જોડાયેલા છે। ભરત, જે ડીસા બ્લાસ્ટનો આરોપી છે તેનું ભાજપ કનેક્શન સામે આવી રહ્યું છે, શું માહિતી? જી કિન્નરી, ચોક્કસથી બ્લાસ્ટ કેસની અંદર 21 લોકોના મૃત્યુ પામ્યા છે અને જે ફેક્ટરીનો માલિક છે દીપક મોનાની, તેનું ભાજપ સાથેનું કનેક્શન બહાર આવ્યું છે। તે 2024 થી 2017 સુધી યુવા ભાજપના મહામંત્રી તરીકે રહી ચૂક્યો છે। હાલમાં પણ તે ભાજપનો સક્રિય સભ્ય છે। જોકે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ ફેક્ટરીને લાયસન્સ આપવા માટે કેટલાક ભાજપના નેતાઓએ દબાણ પણ કર્યું હોવાની પણ હાલ ચર્ચાઈ રહ્યું છે। જોકે હાલ તે ભાજપનો સક્રિય સભ્ય પણ છે અને ભાજપ સાથે જોડાઈ રહ્યો હોવાના પોસ્ટરો પણ વાયરલ થયા છે। અગાઉ 2014 થી 2017 દરમિયાન જ્યારે આ મંત્રી હતો ભાજપ યુવા મોરચાનો, ત્યારે તેના પોસ્ટરો શહેરમાં લાગ્યા હતા। તે પોસ્ટરો પણ અત્યારે શહેરમાં ફરી રહ્યા છે। એટલે ચોક્કસથી ભાજપ સાથેનું કનેક્શન અત્યારે સ્પષ્ટ બહાર આવી રહ્યું છે। જી કિન્નરી। બિલકુલ ભરત, અહીંયા આપની પાસેથી એ જાણવા માંગીશું, જ્યારે લાયસન્સ વગર આ ફેક્ટરી જેની ધમધમી રહી હતી, આ દીપક સિંધી જેનું નામ છે, દીપક મોહનાની, ભાજપ સાથેનું કનેક્શન જ્યારે ખુલ્યું છે, શું ફેક્ટરી માટે થઈને પણ ભાજપના નેતાઓની લાગવગને સામે આવી રહ્યું છે? કિન્નરી, ચોક્કસથી મેં કહ્યું એમ કે જ્યારે એનું લાયસન્સ પૂર્ણ થયું હતું અને ત્યારે ફરી રિન્યુ કરવાનું હતું, ત્યારે કેટલાક અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। તેમાં ફાયર સેફટીનો અભાવ હોવાના કારણે તેનું જે લાયસન્સ માટેની પ્રક્રિયા માટેનું જે મોકલવાનો અભિપ્રાય તે નેગેટિવ મોકલવામાં આવ્યું હતું। તેમાં કેટલાક ભાજપના નેતાઓ નાયબ કલેક્ટરને દબાણમાં લાવી અને તે લાયસન્સ રિન્યુ કરવા માટે ફરજિયાતપણું કરવાની પણ કોશિશ કરી હોવાની ચર્ચાઈ રહ્યું છે। ભાજપમાં હોવાના કારણે તે કેટલાક અધિકારીઓને ડરાવવાનો, ધમકાવવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને ભાજપના નામથી તે દબાણ કરી અધિકારીઓને લાયસન્સ લેવા માટેની એક કોશિશ પણ કરી રહ્યો હતો અને જે ફેક્ટરી પણ ધમધમી રહી હતી તે ભાજપના નામથી, ભાજપના નામે જ ચલાવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જી કિન્નરી। જી ધન્યવાદ ભરત આ માહિતી માટે। અમારી સાથે ધવલ અત્યારે જોડાયેલા છે। ધવલ, આપની પાસેથી જાણવા માંગીશું, જે બ્લાસ્ટ કેસ સામે આવી રહ્યો છે, ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને હવે જે આરોપી છે તેનું ભાજપ કનેક્શન સામે આવી રહ્યું છે, શું અપડેટ છે? કિન્નરી, ચોક્કસથી ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડમાં 21 જિંદગીઓ છે તે જીવતી હોમાઈ છે। મહત્વની વાત છે કે આ મોટી હોનારતનો જે મુખ્ય સૂત્રધાર આરોપી દીપક મોનાણી છે, તે મોનાણી ભાજપનો પૂર્વ ડીસા શહેર યુવા મોરચાનો મંત્રી હોવાનું પોસ્ટર છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। મહત્વની વાત છે કે આરોપી દીપકનું ભાજપ કનેક્શન છે તે અત્યારે સામે આવ્યું છે। ડીસામાં અગાઉ નીકળેલી રથયાત્રામાં આ પોસ્ટર છે તે લગાવવામાં આવ્યું હતું અને આ પોસ્ટરમાં દીપક મોનાણીનો ફોટો છે, તે ફોટાની નીચે દીપક મોનાણી ડીસા શહેર ભાજપ મંત્રી તરીકેનો હોદ્દો છે તે લખવામાં આવ્યો છે। તેને લઈને કહી શકાય કે દીપક મોનાણી છે તે ક્યાંક ને ક્યાંક આ ભાજપના પીઠબળને કારણે આ ફેક્ટરી ધમધમાવતો હોવાનું અત્યારે ચર્ચાસ્પદ બન્યું છે। આ મામલો છે તે અત્યારે સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। કિન્નરી। બિલકુલ, જે પ્રમાણે ચર્ચા થઈ રહી છે, આગળ શું કાર્યવાહીના એંધાણ છે? ચોક્કસ જે પ્રકારે સમગ્ર આ કાંડ સર્જાયો છે, સમગ્ર કાંડમાં સૌપ્રથમ રેન્જ આઈજી દ્વારા સ્થાનિક લેવલે એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી। તે બાદ હવે રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે। એસઆઈટીની ટીમ છે તે અહીંયા તપાસ કરી રહી છે અને તે વચ્ચે જે આ દીપક મોનાણી છે તેનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે, તેને લઈને અત્યારે તો ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। અત્યારે પોસ્ટર છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા અત્યારે તો ફેક્ટરી સાથે ભાજપ કનેક્શન છે તેની ચર્ચાઓએ વેગ પકડેલું જોવા મળી રહ્યું છે। કિન્નરી। જી ધન્યવાદ ધવલ આ માહિતી માટે।